બિહારી બાબુના નામથી જાણીતા મશહૂર અભિનેતા શત્રુઘ્ન સિન્હાની પુત્રી સોનાક્ષી સિન્હાએ ઝહીર ઇકબાલ સાથે લગ્ન કરતા જ લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે। બિહારની હિન્દુ શિવ ભવાની સેનાએ પણ ભારે રોષ વ્યક્ત કર્યો છે ને પટનામાં ઠેર ઠેર એમને લવ જિહાદ ગણાવીને પોસ્ટરો લગાવ્યા છે। આ ઉપરાંત બિહારમાં પ્રવેશવા નહીં દઈએ તેવી પણ ધમકી આપવામાં આવી છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। ગઈકાલે રવિવારે ઝહીર ઇકબાલ અને સોનાક્ષી સિન્હાએ અંગત મિત્રો અને પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા। આ બોલિવૂડ સેલિબ્રિટીના લગ્ન કોઈ પણ પ્રકારની ધામધૂમ વગર એકદમ સાદાઈથી મુંબઈના બાંદ્રા સ્થિત એપાર્ટમેન્ટમાં સિવિલ મેરેજ કરાયા હતા। ઉપરાંત તેમના જે ફોટોગ્રાફ છે પણ એમના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પણ શેર કર્યા હતા અને કેપ્શનમાં લખ્યું હતું કે 7 વર્ષ પહેલાં અમે જે એકબીજાની આંખોમાં પ્રેમ જોયો ત્યારે નક્કી કરી લીધું હતું કે હંમેશા સાથે રહીશું। ઘણી બધી અડચણો આવી પણ એ બધી અડચણોને પાર કરીને આખરે અમે પતિ પત્ની બની ચૂક્યા છીએ। ઉપરાંત ઈશ્વર અને માતા પિતાના આશીર્વાદથી આજે અમે લોકોએ લગ્ન કર્યા છે। આ પ્રકારનું કેપ્શન અને જે એમની પોસ્ટ લખેલી હતી તેમનાથી બિહારની જે જનતા છે તે પણ ખૂબ જ નારાજ થઈ છે, કારણ કે લવ જેહાદનો પણ તેઓ આક્ષેપ લગાવી રહ્યા છે। સાથે જ બિહારની હિન્દુ શિવ ભવાની સેનાએ તો એવું પણ કહ્યું કે શત્રુઘ્ન સિન્હાએ આ લગ્ન પર પુનઃ વિચાર કરવો જોઈએ અને એમના પુત્ર લવકુશ અને એમના ઘર જે રામાયણનું નામ છે તે પણ બદલી નાખવું જોઈએ, કારણ કે એ હિન્દુ ધર્મ અને એમની જે પરંપરા છે તેમનું અપમાન છે। સાથે સોનાક્ષી સિન્હાને બિહારમાં નહીં પ્રવેશવા દઈએ તે પ્રકારની પણ ધમકી એમના દ્વારા આપવામાં આવી છે। જ્યારે બંને દંપતી લગ્નના તાંતણે બંધાયા છે, ખુશ છે, ત્યારે બીજી તરફ જે બિહાર અને પટનામાં એમના લગ્નનો વિરોધ થઈ રહ્યો છે, લવ જેહાદનું નામ અપાઈ રહ્યું છે, ત્યારે ઝહીર ઇકબાલના પિતાનું એવું પણ નિવેદન સામે આવ્યું હતું કે અમે સોનાક્ષી સિન્હાને ધર્મ પરિવર્તન કરવા પર મજબૂર નહીં કરીએ। એમને જે પણ ધર્મનું પાલન કરવું હશે એમનાથી આઝાદ રહેશે। એટલે હવે આ પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે, ત્યારે આ લગ્ન વિશે શત્રુઘ્ન સિન્હાનું શું પ્રતિક્રિયા આપશે, સોનાક્ષી શું કહેશે તે પણ જોવું ખૂબ અગત્યનું રહેશે। નમસ્કાર।